ધોરણ 9 માં કાલે વિદ્યાર્થી મિત્રો ગણિતનું પેપર છે। બે વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। આ વિડીયો જોયા પછી જોઈ લેજો। વિભાગ એ માં 10 માર્ક્સ તમારા થઈ જશે। વિભાગ બી માં આપણે 26 પ્રશ્નો જોયા હતા, બીજા 10-15 પ્રશ્નો બાકી છે, એ આજે આપણે જોઈ લઈશું। અને તમે સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો હમણાં ને હમણાં, કારણ કે બીજા બધા પેપરની પર મોસ્ટ આઈએમપી તમને મળી રહેશે। સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય એવું આપણે સાબિત કરવાનું છે। तो समबाजु त्रिकोण होय विद्यार्थी मित्रों तो बधी बाजू केवी होय सरखी होय। AB बराबर BC बराबर AC અને આપણને ખબર છે બે બાજુ સરખી હોય તો સામેના બે ખૂણા પણ સરખા હશે અને સમબાજુ ત્રિકોણમાં બધા ખૂણાના માપ કેવા હોય સરખા હોય। એને આપણે સપોઝ કરી લઈએ x, એક ખૂણો x હશે તો બીજા બે ખૂણા પણ x જ હશે, તો x + x + x બરાબર 180। તમારે કૌંસમાં લખી દેવાનું કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે 180। तो 3x बराबर 180, 3 नीचे जता रहेशे 180 भाग्या 3, तो जवाब शुं आवशे विद्यार्थी मित्रों 60 आवशे। तमारा 2 मार्क्स पाक्का। चलो एना पछी विद्यार्थी मित्रों 28 नंबरनो क्वेश्चन तमने बधुं कीधेलुं ज छे विद्यार्थी मित्रों, तमने कंडीशन पण आपेली छे के ए खूणो अने डी खूणो सरखो छे, आकृति तमारे दोरी देवानी। ए लोको आकृति नहीं आपे, जस्ट खाली ए लोकोए कीधुं छे के ए बराबर डी छे, ए बी बराबर डी छे अने बी बराबर ई छे। तो तमे जो बे खूणानी वच्चे विद्यार्थी मित्रों बाजू होय तो कई शरत थशे खूबाखू शरत प्रमाणे तमे बंने त्रिकोणने एकरूप कही सको छो, बराबर विद्यार्थी मित्रों। अने एकरूप साबित थाय एना पछी आपणे शुं करी सकीए सीपीसीटी। चलो 29 नंबरनो क्वेश्चन तमने आकृति आपेली नहीं होय, आकृति आपणे दोरवानी छे विद्यार्थी मित्रों। तमारी पासे भाविकनुं स्वाध्याय पत्र हशे तो एमां क्वेश्चन तमे जोई लेजो। अहींया विद्यार्थी मित्रों त्रिज्या आपणे शोधवाने कीधी छे, जीवानुं माप 42 आपेलुं छे अने एक पीक्यू तमने आकृतिमां 20 देखाय छे। तो पायथागोरसनो प्रमेय वापरीए के काटकोण त्रिकोणमां कोण शुं थशे पीएस, एनो वर्ग करीशुं, ए बाकीनी बे बाजुना वर्गोना सरवाळा बराबर थाय। एक 20 आपेलुं छे, 21 आपेलुं छे, 20 नो वर्ग 400, 21 नो वर्ग 441, बंनेनो सरवाळो करीशुं, जवाब आवशे विद्यार्थी मित्रों 841 અને 841 નું વર્ગમૂળ કેટલું નીકળશે 29 નીકળશે। આપણે વ્યાસ શોધવાનો છે તો ત્રિજ્યાના ડબલ કરી દઈએ તો 29 દુ 58, પાછળ એકમ લખીશું નકર અડધો માર્ક્સ તમારો કપાઈ જશે। તો 29મો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ છે। 30મા નંબરનો ક્વેશ્ચન એ મેં શોર્ટ ટ્રિકથી કર્યો છે, હેરોના સૂત્રથી પણ તમે કરી શકો। વર્ગમૂળમાં s s - a s - b s - c, પણ એ લોકોએ કીધું હતું સમબાજુ ત્રિકોણ। તો જો ત્રિકોણ સમબાજુ હોય અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો એની શોર્ટ ટ્રિક છે √3/4 a²। એ શું છે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણની બાજુનું માપ છે। અહીંયા 8 આપેલું છે તો આપણે 8 લખી દઈશું, તો 4 દુ 8, 8 દુ 16/√3 અને એકમ। અહીંયા મીટર આપેલું હોય તો મીટરનો સ્ક્વેર કરવાનો, સેન્ટીમીટર આપેલું હોય તો સેન્ટીમીટરનો સ્ક્વેર કરવાનો। એ લોકોએ 8 એકમ કીધું હતું તો આપણે શું કર્યું એકમનો સ્ક્વેર કરી દીધું વિદ્યાર્થી મિત્રો। એના પછી છેદનું સમીકરણ, તો તમે કહેશો સર આ તો પ્રથમ પરીક્ષામાંથી પૂછાયું, તો 50 માર્ક્સના પેપરમાં 15 માર્ક્સનું પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી પૂછાશે। પહેલા ચેપ્ટરમાંથી, બીજા ચેપ્ટરમાંથી અને છઠ્ઠા ચેપ્ટરમાંથી દાખલા પૂછાશે અને ત્રીજા ચોથા ચેપ્ટરમાંથી વિકલ્પો, ખાલી જગ્યા, ખરા ખોટા એવું પૂછાશે। તો છેદના સમીકરણમાં શું કરતા હોઈએ, જે છેદ હશે એ જ આપણે ઉપર નીચે લખવાનું નિશાની બદલીને। એવું કરીશું તો નીચે શું થશે, નીચે હંમેશા આ જ સૂત્ર બનશે a² - b², a - b a + b। તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે સ્ક્રીનશોટ તમે લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેતા જજો જેથી તમને આઈડિયા આવી જાય। 32મા નંબરનો ક્વેશ્ચન અને 33મા નંબરનો ક્વેશ્ચન એક જ જેવો છે, બીજા ચેપ્ટરમાંથી છે વિદ્યાર્થી મિત્રો। સૂત્રો યાદ કરી લેજો, a - b² a + b², a - b નો ઘન, a + b નો ઘન, a + b + c નો હોલ સ્ક્વેર અને x + a x + b a² - b²। અમુક 7-8 સૂત્રો છે એ કરી લેજો। એક ક્વેશ્ચન તો તમારે બીજા ચેપ્ટરમાંથી 100% પૂછાવાનો જ છે, તો જો તમને સૂત્ર આવડતું હશે તો કિંમત મૂકશો જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો। એના પછી મેં તમને કીધું એ જ છે, સૂત્ર યાદ કરવાનું છે, કિંમત મૂકવાની છે। 34મો પણ એવો જ છે વિદ્યાર્થી મિત્રો, 95 × 96, તો 95 ની જગ્યાએ 100 - 5, 96 ની જગ્યાએ 100 - 4। પહેલું સરખું હોય બીજું અલગ હોય તો મેં બાજુમાં સૂત્ર લખેલું છે x + a x + b, તો x² + a + b × x + ab, કિંમત મૂકશો જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો। 102 કહે તો શું કરવાનું 100 + 2 નો વર્ગ કરવાનું,
98 કહે તો 100 - 2 નો વર્ગ કરવાનો, બરાબર. x ની 3 ઘાતનો સહગુણક, સહગુણક કોને કહેવાય? આગળ લખેલું હોય એને સહગુણક કહેવાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો x ના ઘનનો સહગુણક શોધવાનો છે, તો પહેલામાં x નો ઘન તો આપેલું જ નથી વિદ્યાર્થી મિત્રો, તો જવાબ 0 આવશે. અને બીજામાં x નો જે ઘન છે એની આગળ વર્ગમૂળમાં 5 લખેલા છે, તો વર્ગમૂળમાં 5 કરીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસની સાઇનને ઇગ્નોર ના કરતા, બરાબર. જો માઇનસ હશે, જેમ કે પહેલામાં તમને એમ કે x² નો સહગુણક, તો જવાબ આવશે -2/4, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી બંને માઇનસ હોય તો તૃતીય ચરણમાં આવશે. x અક્ષને સમક્ષિતિજ રેખા કહેવાય, y અક્ષને શિરોલંબ રેખા કહેવાય. બંને એકબીજાને જ્યાં છેદશે એને ઉગમ બિંદુ કહીશું, એના યામ 0, 0 હશે. પ્રથમ ચરણમાં બંને પ્લસ આવે, બીજા ચરણમાં માઇનસ પ્લસ આવે, ત્રીજા ચરણમાં બંને માઇનસ આવશે, અને ચોથા ચરણમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ. x અક્ષ શું આવશે? પ્લસ આવશે, અને y અક્ષ માઇનસ આવશે. તમને કીધું છે કે -5, 3 નો x યામ, તો પહેલું હોય એને x યામ કહેવાય અને બીજાને આપણે y યામ કહીશું. 37મા નંબરનો ક્વેશ્ચન. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક 90° હોય તો કાટખૂણો થઈ ગયો. 90° સામેવાળી બાજુને કર્ણ કહેવાય અને એક બાજુ આપેલી છે, તો કાકબા શરત મુજબ થશે વિદ્યાર્થી મિત્રો. તમારે આકૃતિ સરસ મજાની દોરવાની અને પછી લખવાનું. 38મા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો પણ એવું જ છે. તમારે સાબિત કરવાનું છે કે AB બરાબર AC, બરાબર. તો તમને એક ખૂણો સરખો આપેલો છે, દ્વિભાજક છે. એક AD સામાન્ય બાજુ થઈ જશે અને 90° થઈ જશે. બે ખૂણાની વચ્ચે વિદ્યાર્થી મિત્રો બાજુ હોય તો ખૂબાખૂ શરત કહેવાય. અને એક વખત આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરી દઈએ, એના પછી આપણે ત્રિકોણના જે 6 અંગો છે, 3 બાજુ અને 3 ખૂણા, એને આપણે એક જેવા લખી શકીએ બાય CPCT કરીને. તો વિદ્યાર્થી મિત્રો તમારે સરસ રીતના લખવાનું છે. પક્ષ લખવાનું, શું આપેલું છે, એના પછી સાધ્ય લખવાનું, શું સાબિત કરવાનું છે, પછી આકૃતિ દોરવાની, આકૃતિ પેન્સિલથી દોરવાની. પ્રેઝન્ટેશન તમારું જબરજસ્ત રાખજો. વાર્ષિક પરીક્ષા માટે આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આજે તમને જે કંઈ પણ શીખવા મળ્યું છે વિદ્યાર્થી મિત્રો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. કાલના પેપરમાં વિદ્યાર્થી મિત્રો તમારું બધાનું પેપર જબરજસ્ત જાય એવી શુભકામના. બેસ્ટ ઓફ લક કાલના પેપર માટે. ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, નોટિફિકેશન ઓન કરી દેજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.